ભીષ્મને ભગવાને જ્યારે એમ કહ્યું કે તું દાદા તમે મારી પાસે કંઈક માગી લો, શું જોઈએ છે તમારે? કેવા સમય ખબર છે? જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. કે દાદા તમે યુદ્ધ કરો છો, મારા પક્ષમાં છો, પરંતુ તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદાએ પૂછ્યું કે તું આવું કેમ વિચારે છે? હું તો તારા જ પક્ષમાં છું. તો કહે છે કે દાદા તમે યુદ્ધ કરો અને પાંડવો તમારી સામે આટલું બધું ઝઝૂમી લે, તમે જો અંતરથી, તમે જો હૃદયથી તમે મારા પક્ષમાં હો અને જો યુદ્ધ કરતા હો તો પાંડવોની તાકાત જ નથી કે સાંજનો સૂર્ય અસ્ત જોઈ શકે. દાદાએ બહુ સમજાયો પણ દુર્યોધન માન્યો નહીં. એટલે દાદાએ કહ્યું એક કામ કર, તને ભરોસો આપવા માટે મારી પાસે એકમાત્ર સાધન છે, કેવલ એક સાધન છે. હવે એને હાથ દી અહીંયા જ રોકાવા દેહો, પાછા બપોર લઈ જાઓ. અને જો લઈ જવાના હોય ને તો કાલ સવારે પાછું 8:45 વાગ્યા એને પધરાઈ જાજો અહીંયા. દાદા ભીષ્મએ કહ્યું કે દુર્યોધન તારા આ સંશયના નિવારણ માટે મારી પાસે એક સાધન છે. શું? તો કહે છે કે આજે સાંજનું યુદ્ધ સમાપન થાય અને હું જ્યારે મારી પૂજામાં બેસું ત્યારે તારા પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલી દેજે અને એ મારી પાસે પૂજાના સમય આવશે એટલે હું એને સમયે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઉં. પછી તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાં છું. હા તો આવે દાદા, કઈ વાંધો નહીં. સાંજનું યુદ્ધ સમાપન થયું, સૌ પોતપોતાની છાવણીમાં ગયા. દાદા ભીષ્મ પોતાની છાવણીમાં સ્નાનાદિ કર્મ કરી સંધ્યાવંદન કરી અને ભગવાનના પાઠ માટે બેઠા છે. રાત્રિનો સમય ચાલે છે અને એ સમયે આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ, એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી, આવડવાનું નથી, એટલો મોટો રાજકારણી માણસ દ્વારકાવાળા ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે પહોંચ્યા. દ્રૌપદીને કીધું હાલો. દ્રૌપદી કે પણ અત્યારે ક્યાં, હવે તો આ અંધારું તો ક્યાં જવાનું છે, ચાલો ને. ચાલતા થયા. એક હાથમાં ફાનસ પકડ્યું છે, એક હાથમાં લાકડી છે, માથા ઉપર પન્યું વીટું છે, ફાળ્યું, અને વળી પાછી કાળી કામળી ઓઢી લીધી છે. દ્વારપાળના વેશમાં ઠાકોરજી દ્રૌપદીની આગળ આગળ ચાલ્યા જાય છે, પાછળ પાછળ દ્રૌપદી ચાલે છે. દાદા ભીષ્મના દરવાજે આવી અને કીધું અંદર પગે લાગ્યો. દ્રૌપદી પગે લાગવા ગયા.
દાદા ભીષ્મને ખબર હતી કે આ સમયે મેં ભાનુમતીને આવવાનું કહ્યું છે, સ્ત્રી આવી છે. દાદા પગે લાગુ છું. દાદાએ આંખો ખોલ્યા વગર કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. પછી દ્રૌપદીજી કહ્યું કે દાદા, હવે કાલ સવારે અર્જુનની સામે ગમે તે યોદ્ધા આવે ને તો મને મારા સુહાગની ચિંતા નથી, મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. દ્રૌપદીએ કહ્યું, અર્જુનનો પ્રાણ સંકટમાં નથી. આ શબ્દ સાંભળ્યા ભીષ્મની આંખ ખુલી ગઈ. જોયે તો દ્રૌપદી, તું અહીંયા? હા દાદા, હું અહીંયા. દાદા સમજી ગયા, આ અહીંયા આવી નહીં હોય, આને કોઈક લાવ્યું લાગે છે. અહીંયા આને કોઈક લાવ્યું છે. તું કોની સાથે આવી છું? મારા દ્વારપાળ સાથે. વાલા ભક્તજનો, આજે ભગવાનના પાઠ માટે જ્યારે દાદા ભીષ્મ બેઠા ને, એ સમયે દાદા ભીષ્મને બંધ આંખોમાં કૃષ્ણ દ્વારપાળના ચહેરામાં નજર આવતા હતા. દ્વારપાળના રૂપમાં ભગવાન દેખાતા હતા. અને ત્યારે દાદાએ કીધું કે ચાલ ને, તારા દ્વારપાળ ક્યાં છે? દરવાજે ઊભા છે, આપણે હાલને મળી લઈએ. ભગવાન ઠાકોરજી જે જગ્યાએ ઊભા છે દ્વારપાળ બનીને, હાથમાં ફાનસને લાકડી લઈને, દાદા ભીષ્મ દ્રૌપદી સાથે આવે છે. આવી અને આમ જરા જોયું તો દાદા કે આમ આછું આછું અંધારામાં મોઢું દેખાતું હતું. એટલે દાદા જરા અણસાર આવી એટલે દાદા બોલ્યા છે કે દ્રૌપદી, આને મેં ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા. કેમ? દાદા ઓળખી ન જાય. આ દુનિયાના દરેક લોકોની આ પેટર્ન છે. દરેક લોકોના બે અભરખાવ હોય છે. પેલું, સૌથી પહેલી ઈચ્છા હોય કે દુનિયા બધા મને ઓળખે. દુનિયામાં બધા મને ઓળખે, આવી બધાની ઈચ્છાઓ હોય. અને એક અંદરથી ડર હોય કે મને ઓળખી ન જાય. સમજવાનું તમારે છે. ઓળખાવું છે બધાને, પણ ઓળખાઈ નથી જવું કોઈને. એક વાત કહું વાલા ભક્તજનો, ઠાકોરજીએ જિંદગી આપી છે ને, આ જિંદગીને એક જ સ્વરૂપમાં જીવવી. એક જ સ્વરૂપમાં. જે બોલીએ છીએ એ કરવાનું છે, જે કરી શકીએ છીએ એ બોલવાનું છે, જેવું બોલીએ છીએ જેવું જીવવાનું છે. દાદા ભીષ્મએ ભગવાનને, હવે વાલા ભક્તજનો યાદ રાખજો, પ્રભુ રોકાયા શું કામ? દાદા ભીષ્મએ જ્યારે કહ્યું પ્રભુ ઠાકોરજી ઓળખાઈ ગયા, માથેથી દાદા ભીષ્મએ પન્યું ફાળ્યું ખેંચી લીધું. ત્યાં તો ભગવાનની લટો ગાલો ઉપર નૃત્ય કરી રહી છે.